મિત્રો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે મેં આવ્યો છે ભાલ પંથકમાં છે ભાવનગર અને અમદાવાદની વચ્ચે આવેલ છે તે વિસ્તારમાં અને આ વિસ્તારમાં અમે આવ્યા છીએ ભાઠાવાળા મેરડીમાં નામના મંદિરે જે મેરડી માતાજીનું મંદિર છે અહીંના લોકો માટે બહુ પ્રખ્યાત છે અને અહીંનો ઇતિહાસ જ કંઈક એનો અલગ છે તો અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને બહુ જાણવા મળ્યું છે તમે કીધું આ મંદિરની આજ મુલાકાત લેવી છે તો હું અને સાગરની દીકરી આવી છીએ દેવાંશી આવી ગયા છીએ હવે એમ જાય ભાઠાવાળા મેળીમાં જો તમે ભાલ પંથકનો રસ્તો છે તમે જો આ બધું આપણને એમ લાગે આપણે જાણે કચ્છમાં આવી જાય ને જેવું લાગે છે મને તો ખાલી જો પાછળ જુઓ તમે બધું ખાર જ છે હું કેમ લાગે છે સાગરભાઈ કચ્છમાં એવું લાગે ને તમને? હા, કચ્છમાં એવું જ લાગે, કાંઈ ઘટે નહીં. તો આપણે ભાઠાવાળા મેળીમાં જઈએ અને દર્શન કરશું હવે. હા, ના એનો સીધો એનો રસ્તો છે ગ્રામ્ય વિસ્તાર વાળો. ગ્રામ્ય હાઈવે બની ગયો છે. હા, અને આપણે ત્યાં જઈશું, તમને પણ દર્શન કરાવીશું, અમે પણ કરીશું અને ત્યાં કેવી કેવી જગ્યા છે એ તમને બતાવીશું. બને રહેજો વિડીયોમાં અને તમને એનો ઇતિહાસ પણ તમને કહેવામાં આવશે, તો બને રહેજો અમારી સાથે વિડીયોમાં. તો આ કાંઈક આવી રીતે રસ્તો છે, એકદમ ખાડની વચ્ચે આવેલું છે. સરસ લોકેશન છે. ઓલા નેશનલ હાઈવે એની અંદરથી અમે જમણી સાઈડ ગળી ગયા છીએ અને આપણે સીધું જવાનું છે. આ તમે રસ્તો જો કેટલો સરસ બની ગયો છે. અને દેવાંશી રમે છે. દેવાંશી દેવ રમે છો ને તું? એ રમે છે. તો ચાલો આગળ આપણે જઈએ મેરડીમાંના દર્શન કરો. આવી ગયું છે આપણા ભાઠાવાળા મેરડી માતાજીનું મંદિર. જો અંદાજે 20 થી 25 કિલોમીટર છે. મેન હાઈવે થી આપણે અંદર આવ્યા છીએ. જો તમે જો આ જો અહીંયા જમવા માટેનો હોલ બધી સુવિધા ઉપલબ્ધ છે. આ છે આપણા ભાઠાવાળા મેરડી માતાજી. ભાઠાવાળા મેરડીમાં જગ્યા જોઈ શકો છો. આ એમનો ધજાદંડ છે, એ ખૂબ જ મોટો છે. સાથે પણ સુવિધા છે. અને આગળ જઈ તમને મેરડી માતાજીના દર્શન કરીએ અને ચૂલા પણ દર્શન કરીશું. જે તાવો હોય છે હંમેશા દર રવિવારે આગળ ચાલો આગળ જઈએ અને અમે કિરણ મેરડી માતાજીના દર્શન કરીએ. અને આ વર્ષમાં તમને 4 મહિના જ જોવા મળે છે. પછી જ્યારે વરસાદ આવી જાય ત્યારે અંદર આવી નથી શકते એવું છે. જો કે રસ્તો ઘણો સારો બની ગયો છે. વરસાદ આવે ત્યારે બહુ આવવું નહીં. તમે જોવા ખાલી અહીંયા બધે પાણીનો ભરાઈ જાય છે. આ બધું તળાવમાં આવી જાય, ડૂબી જાય છે વરસાદના લીધે. તો જોવા ખાલી બધું તળાવની અંદર આવેલા છે. તો તમે ભાઠાવાળા મેરડીમાંના દર્શન કરી શકો છો. જો રવિવારનો દિવસ છે. સાક્ષાત ભાઠાવાળા મેરડીમાં ઉતરજે કઈ બોલ્યો ને તને જો મિત્રો આપણે પૈસા લઈ લીધી છે. સાગરભાઈ પાસે લેવા ગયા છે. સાગરભાઈ લઈને આવે હમણાં પૈસાની શરૂઆત કરી. હવે જો આપણે સાગરભાઈ સેવા કરવા બેઠી જાય છે. મેં પણ સેવા કરી લીધી છે ને સાગરભાઈ સેવા કરે છે. જોવા તમે. હા, અમે થોડા મોડા પહોંચ્યા. થોડુંક
કામ આવી ગયું એટલે હવે એ માટે અમે મોટા ભાઈ આગળ સવારમાં પહોંચી જાય. હા આજે ભાઈ છે આપણે દર રવિવાર આવે છે, તો તમે દર રવિવાર આવો છો અહીંયા? અમારે દર રવિવાર આવવાનું, અમારી મનોકામના બધી પૂરી થાય છે. અમારી ભગવતી ભેળે છે, અમારી ખારવાળી મેળી, અમારા પાઠાવાળી મેળી હાજરા હજુર છે. અમારા બધા પરચા પૂરા કર્યા છે. અમારા રવિવારે આવી છે મેં, પણ એમાં એવું છે કે અમને છે ને પરચો મળેલો છે ને એ રીતના મેં દર રવિવારે આવી છી. કેમ કે હું મોઢાની અંદર અનાજ તીખું ખાઈ નહોતો એક તો. હવે એમાં પહેલી ફેરી અહીંયા આવ્યો ને ત્યારે મારી ભગવતી માં મેળી એમ કીધું, મનમાં નામ લઈ લઈને હું તીખું છે ને એની પ્રસાદી ખાધી મેં. ખાવી ભેગું અનાજ બહાર નીકળી જતું મારે. બા ભગવતીએ મેળીમાંનું નામ લઈ લઈને હું ખાતો ને તો મને અનાજ બહાર નહોતું નીકળતું. પછી મેં એવું ચાલુ કર્યું કે મેં કીધું દર રવિવારે છે ને મેળીમાં આગળ જવાનું, પાઠાવાળા મેળીમાં. એ રીતનો મારો પરિચય છે. તો તમને આ સિવાય ને બીજા કઈ પરચા મળેલા છે? આ પરચા ઘણા મળ્યા. એકમાંથી એક પરચો આપો ને. હા, કયો ને અમને. એમાંથી એવું છે, જો માતાને ઓળખતા આવડતી હોય ને તો તમે ઓળખી જજો. કેમ કે માતા 100 રૂપિયા આવે છે. કેમ કે આની પહેલા 11 રવિવારે અમે આવ્યા હતા તો એ રીતના અમને 2 પરચા મળ્યા કે 2 ભગવતી ભેગી થઈ, 2 રૂપિયા ભગવતી ભેગી થઈ, એક 71 ને એક મેળી. પછી ગાંડા રૂપિયા અવતાર ભેગી થઈ. અમે છે ને અમે તો હું તો ઓળખી ગયો તો, પણ મારી ફેમિલી નહોતો ઓળખી કે મેં એકદમ દર્શન કરી લ્યો, મેં એકદમ ભગવતી છે મેં એકદમ બરાબર. પણ મારી ફેમિલી હું સમજ્યું કે એ નહીં કે નહીં હોય કે. એ પછી મેં એને ઠેઠ લગી ઠેઠ અહીંથી બહાર રોડે નીકળીને ત્યાં સુધી મેં એને દેખાડ્યું કે જોવા. મેં કીધું તમને આ માણસ જોવા મળ્યો? મેં કીધું ઠેઠ રોડ લગી ન જોવા મળ્યો. એ રીતનો પરચો એ લોકોને મેં દેખાડ્યો. કે તમે કેમ ઓળખી ગયા? મેં કીધું ભગવતીનો પરચો છે. મેં કીધું ભગવતી મને દેખાય છે, તમને નથી દેખાતી. વાળા મેળીમાં અને 71માં એ હાજરા હજુર છે. એ તમને સાક્ષાત દર્શન દે, તમે ઓળખતા હોય ને તો તમને કામ લાગે. પગે વાગેલો છે એનો પણ તમને અમને કાંઈક કહો ને. એનું કારણ એવું છે કે પગના 3 કટકા છે બરાબર. પગના ઠેઠ હેઠેથી ઠેઠ અહીં હાથળ લગીના 3 કટકા છે. તો મને ભગવતી હાલી ચાલી એકાવે છે બરાબર. એનો પરચા હિસાબે હું હાલી શકું છું. એનું કારણ છે કે મેં ભગવતીની આરાધના એટલી જ કરેલી છે કે જાઉં ત્યાં મારો પગ હાલતો ચાલતો ના થાય ત્યાં સુધી હું તને ભૂલીશ નહીં. તું હાજરા હજુર છો મારી આણે, હું તને નહીં ભૂલું. તો આ તમારો પગના 3 કટકા કઈ રીતના છે? એક્સિડન્ટમાં થયા હતા, મારી માથે ખટરો ચડી ગયો હતો. એનું કારણ છે કે જ્યાં સુધી હું મરતા છેલ્લી ઘડીએ મને છેલ્લો શ્વાસ હતો તારું જ નામ હતું મારી માને કીધું, મેળી માને કીધું. એટલે મારી માં મેળીમાં કરતો નથી ઊભો થયો ને હાલની તારીખમાં જે ઈ જ નામ છે મારા મોઢામાં ને મારા ધાયરા કામે ઈ જ કરે છે. તો મિત્રો આ ભાઈના આપણે મેળીમાંના ખૂબ જ પરચા મળેલા છે. અને આ ભાઈ જોવો તમે પગના 3 કટકા થઈ ગયેલા છે મારી આગળ. આ ભાઈના 3 કટકા થઈ ગયા છતાં એ ભાવનગર કૃષ્ણ પરામાંથી ઠેઠ અહીંયા રિક્ષામાંથી ઠેઠ અહીંયા આવે છે, દર રવિવાર આવે છે. મિત્રો આવડાની શ્રદ્ધા તો જોવો તમે. તો મિત્રો તમે એકવાર અહીંયા ભાઠાવાળા મેળીમાં તમારે આવું જ તે એકવાર જરૂર દર્શન કરો તમે. એક ફેરી તમારી મનોકામના જે ઈચ્છા હોય એ તમે ખાલી એક ફેરી અહીંયા આરાધના કરો. તમારી મનોકામના પૂરી ન થાય એમાં બોલીમાં ફેર ન પડે. તા તો મારી માં મેળીને માની ન માની કહેવાય. તમારે જો આવા નવા વિડીયો જોવો હોય બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, ઓલ નોટિફિકેશન પર કરી નાખજો જેથી કરીને અમારો પહેલો વિડીયો હોય તમારે પહેલા પૂગી જાય. તો મળીએ નવા વિડીયોમાં મિત્રો.